પબ્લિક છે કોઈ પણ આટલી બધી પબ્લિક ઊભી થઈ ગઈ છે અને અવાજ આવડો તો કરો આહા મોટા તો કહેતા વડીલોની એક જ રાય પીવા હરીફાની ચા આપણા પાડોશી વમૈયાના મિત્રો આપણા મહેમાન થયા છે તો એમનું સ્વાગત કરવાનું હોય ને તો આપણે સ્વાગત વિધિ આગળ વધારીએ. ભારત માતા કી જય. આપણા એસબી હિન્દુસ્તાની ટીમના ફેમ અને ફૂમતાજી તરીકે ફેમસ છે એવા ફૂમતાજીના સ્વાગત માટે મુકેશભાઈના મમ્મી આ એજન્સીના માલિક મુકેશભાઈના મમ્મી સવિતાબેન દ્વારા એમનું સ્વાગત થશે. ભરતજીનું સ્વાગત અમૃતભાઈ ડેલિગેટ કરશે. ભાઈ મિત્રો આપણા મહેમાનનું સ્વાગત કરીશું, તાળીઓથી વધાવી લઈશું. વાઘુજીનું સ્વાગત શિવાભાઈ કરશે. શિવાભાઈ જલાજીનું સ્વાગત મનુભાઈ કરશે. ઝડપથી ભાઈ. જલાજીનું સ્વાગત મનુભાઈ કરશે. થોડું ઝડપ કરજો. વળી આપણા માહીભાઈ છે. પોપટજીનું સ્વાગત રમેશભાઈ કરશે. રમેશભાઈ તો કાકા બળવંતસિંહ નું સ્વાગત પ્રકાશભાઈ કરશે. બળવંતસિંહ નું ભાવેશજી નું સ્વાગત હિમાંશુભાઈ કરશે. ભાવેશજી નું ભાઈ થોડી ઝડપ કરજો. હિમાંશુભાઈ હા ભાઈ જે આગળ ઉભા ને થોડા નીચે બેસો તો પાછળ દેખાય. નીચે બેસો બધા. ખરેખર આ એસબી હિન્દુસ્તાની ચેનલ નો પ્રેમ છે ચાહકવાનો. ખરેખર ગમે ત્યાં ઓપનિંગમાં જઈએ તો આ રીતે હજારોની ભીડ ભેગી થઈ જાય. એ ખરેખર આ કુદરત અને મા બાપ અને માતાજીની દયા કહેવાય. તો પહેલા આપણે ફૂમતાજી અને હરિભા અને વાઘોજી દારૂડીઓ આપણે મોજ કરાવવાની જ છે, પણ પહેલા આપણે બે હાથ ઊંચા કરી અને માં હર્ષિત ભવાનીની જય બોલીશું. બોલીએ હર્ષિત ભવાની કી જય. બોલીએ પૂર્વાભાઈ સધી માત કી જય.
હાલો તો પહેલી વાત તો ભૂમતાજી આપણને મનોરંજન ચાલુ કરાવી એની પહેલા આપણે જે હરિભાની ચાનો ડાયલોગ છે એ બધાને બોલવાનો છે એ ઉતાવળા અવાજે આખું વાગડું ગુંજવું જોઈએ. શું કીધું? તમે ઓમ આવતા ને ઓમ કે આ વાગડોદમાં 2 વાળા ગાઢી ગયો છું હું. 2 વાળા ITI કરી ગયો છું. એના પછી આજ પગ મેળ્યો છે વાગડોદમાં. બધાને બોલવાનું છે હો. રેડી? આહા! મારતા તો કહેતા, વડીલોની એક જ રાય, પીવા હરિભાની ચા. જય માતાજી. અમારી ટીમનું આમંત્રણનું મોહન આલી અને તમામ અમારા ચાહક મિત્રો વૈકણ પધાર્યા એ બદલ અમારી આખી એસપી હિન્દુસ્તાની ટીમ અમારા તમામ ચાહક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. જય માતાજી. આયા આયા મારા વાગડોના વિફરેલા ભાગ આયા. વાગડો લઈ લે વાગડો વાગડો જ કહેવાનું યાર. મને હજુથી વાગડો કહેતે વાગડો જ કહું હું. રિક્ષા ચલાવતો નહીં. ખરેખર આપણે મુકેશભાઈ જોઈ ગયા. આ તો આપણે એજન્સી લીધી છે હરિભાની પણ હું રિક્ષા ચલાવતો નહીં ત્યારે અમે આલ્ફા સ્ટેન્ડ ઉપર ભેગા થયા હતા. બરોબર? એટલે રિક્ષા ચલાવતા તારના વાગડોળ જ કહેવાય છે. વાગડોળ છે ને સાચું જ નહીં. હવે જુઓ આપણે આપણો ડાયલોગ બોલવાનો છે બધાને કે વાગડોળની એક જ રાય અને પીવો. આટલી બધી પબ્લિક છે કોમ્પ્લેક્સ ઉપર, આટલી બધી પબ્લિક છે, કોઈ પણ આટલી બધી પબ્લિક ઊભી થઈ ગઈ છે અને અવાજ આવડો તો કરો. શું કેવું? વાગડોળની એક જ રાય. વાહ ભાઈ વાહ. હવે મારા વાગડોળના બંકા બોલ્યા. બોલી રહ્યો હવે બોલી રહ્યો. એટલે આવાજ વધારો કી યાર નતો છે નહીં. ગમે એટલું બોલું છું પણ તમારો કોઈ બોલતો નહીં. બરાબર? એટલે આપણી તો બધાને ખબર જ છે કે પીવા જોવે જ છે એમ. આમ પીધા પછી તો ખબર છે ને? હા પીધા પછી તો પીધા પછી તું જો અહીંયા ઊંધો થઈને પડ્યો હોય છે તારું કોઈ ઠકાણું હોતું નહીં. એ તો વધારે થઈ જાય ને તો ઊંધા થઈને પડવું પડે અને તારે જેવા આવે ને તો પછી દોત પાડી ગોઠિયા ખબરવા પડી. એટલે હવે દારૂડિયાના ગજ ના વાગે એ તો છે ને આ બંકાનું કોમ છે તમને કહું હું. ગમે એવાને ભમાવા હોય ને તો ધોળા દાડે ભમાઈ નાખું લ્યા. આજ એક વિડીયો અપલોડ કર્યું છે ભાજિયાના ભીરું. બરોબર? એમાં ખરેખર બંકોરીઓ ની ના ધોયા વગર ગાડી લઈ જાય છે. એટલે જેને વિડીયો ના જોયું હોય એ જોઈ લેજો. ગાડી મારા જોડે બેઠો હોય છે ને તે ભૂંડ ઘોડી મેકાતો હોય છે. એ તો શું હતું ખબર છે કે લુગડા ડોસી ધોયા હતા ને તો મને બધું ફૂકાણા ને બરોબર. એટલે પછી એવું થાય યાર કોહડો. એટલે આટલી બધી પબ્લિક વચ્ચે જૂઠું બોલતે શરમ નહીં આવતી તને? ગળાની સોગન વાઘુજીનો બ્લોગ વિડીયો બનાવ્યો હતું ને એમાં હાથે લુગડા ધોતા હતા. હરિભાઈ એજન્સી લઈને આવી ગયા છે પણ એ છે ને લુગડા ધોતા હતા ને અરે વાહન ધોતા હતા. હવે જો હમણાં મારી વાત ગોદડું ફાડો ને તો ગાભા ત્યાં કરી એટલે તપી જતા મને કહું હું. હમણાં મારી વાત
અમારે પીવા જોવે છે ઝઘડા કરવા જોવે છે પણ તમારે ખોટ છે ને ઘર બેઠા બેઠા વાહન નહીં કરતા હા એટલે વાઘઈ આ તમે ધમકી આલો છો ને એટલે હવે થોડા હાથીને ફરજો કારણ કે હવે છે ને ચિયા થાય છે અને ચી જગ્યાએથી તમે ઉપડી જાઓ ને એ તમને ખુદને ખબર નહીં પડે હા ઉએ તું બંકો હોય કે ગમે તે હોય આ વાઘની એન્ટ્રી થાય ને એટલે તું એ ખોવાઈ જોય હા બંકો છું મંદિરનો ડંકો નહીં ખરેખર હું કહું આ એના મુઢે જ બોલ્યો ને મંદિરનો ડંકો જ છે આર્યો ગમે તે ગોમમાં વગાડીને જતો રહેવાનો આ કે મંદિરનો ડંકો છે ને સાથે ના વાગે લે હા અને હારી હારી જગ્યાએ જ હોય સમજ્યા તમને કહું હું તો હરી જોજો હરી હંતાણો છે હંતાણો છે હરી આજે હરી નહીં એ રહ્યો હરી નહીં હરી બા આ હે. રહ્યો એ નહીં હરેશ થઈને આવ્યો છે એમાં બાલ આવડા આવડા હતા બે ચકડે બાલ કરીને આવતો હતો જુઓ આયા ભાઈ આયા ક્યાંક નહીં પાણી 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 શું હતું કેમ હંતો છો હા હે તમને આર્યા બાલ હારા નહીં લાગતા એટલે બાલ તો હારા લાગે છે પણ એમ કે આજ હરેશ થઈને આવ્યો એમ આલ્યા ભાઈ હંતા તો નતો બેઠો બેઠો વાત કરતો તો મુકેશભાઈ જોડે એવું ઓવે કે આટલામથી ચા કોણ કોણ લઈ ગયું છે હા હવે લેવાની હરીફાની ચા કોણ કોણ લઈ ગયું આટલામથી બતાવતી એમ નહીં હરીફાની ચા કને કને લેવાની છે આવું પૂછાય ના યાર. ના ના ફૂમતા એથી બધી વગડ્યું હશે નહીં થઈ હરકી જોવો તમે તેથી કહો બધી થાય જો આ પણ છે ને ધમકી આલતે નહીં આવડતું પ્રેમથી કહેવાનું છે, પ્રેમથી. પ્રેમથી પૂછે છે અને વાગડો જ કહેવાય છે ને પાટણ જ કહેવાય બધું આખું ઘર ઓગળી કહેવાય. ઘર વાગડું કહેવાય હરીફાની ચા કને કને લેવાની છે એમ પૂછાય યાર. તમે તો આઈને જીજા ડોળા કાઢો એટલે કોઈ અવાજ નહીં અલ્યા ભાઈ ડોળા નહીં કાઢ્યા પ્રેમથી જ કીધું છે મેં અહીંયા. તાણ. એટલે બધા બોલે કેમ આવી મારો તો અવાજ વગરનો હેલો ખરેખર ઓન તો છે ને અભી કે પેલી નીચે લેતા. લગાઈ દીધી હતી ને એ બરોબર હતું આ એવું બરાબર છે. ખરેખર મારા હોઠ ચોટાડી નાખ્યા હતા આ ડાબડી મુઠાઈ મને હેરાન કર્યો છે તે હાથ વગરનો આ મારું મોઢું જબરદસ્ત ઉખવાડ્યું અને અરે એ દાડે મારે ગામમાં મેટર થઈ ગઈ હતી એ તો સારું કર્યું તમે વધારે મારા હોમાં ના પડ્યા હા એટલે કયા હવે એની વાત કરશો ને મફુજી લીધે રાવણામાં તમે બચી ગયા ને કે પેલો છે ને કિલોમીટર ના હિસાબે દોડાવો તમે એમ તો તાકાત બહારની વાત છે આ બંકાને મારવા માટે તો છે ને એના હાથ જન્મ લેવા પડી લે હું કહું છું વધારે સાથી ઉપર છોડશો નહીં ને કે મરી જાઓ ને તો ઉપાધિ કરાવશો એમ. કારણ કે આટલી બધી ભીડ છે ને ગાડી જલ્દી નીકળશે નહીં હોય ત્યાંથી ના ઉપાડી લઈ જાવ બરાબર વાત તો સાચી છે હવે એક ગીત ગાઉં તું પણ મોબાઈલમાં ગાવાનું મોબાઈલમાં કેમેરા ચાલુ કરીને કેવું ખબર છે આપણે